સમગ્ર સુરત શહેરને ખાડી પૂરે બાનમાં લીધું છે, જેના લીધે લિંબાયત વિસ્તારમાં હજારો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની મુશ્કેલી પડી રહી છે। તેવામાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ છે। તેની સાથે જ લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા માનવતા મહેકાવવામાં આવી છે। 200 થી વધારે ફૂડ પેકેટ બોટમાં લઈ જઈને લોકોના ઘર સુધી પહોંચાડાયા હતા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરાઈ હતી। વધુમાં ટ્રસ્ટના જુનેદભાઈ ઓરાવાલા હાજર રહી તેમના હસ્તેથી ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું અને આગળ પણ સહાય કરવા માટે જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં જાવેદભાઈ ધેનદેન દ્વારા ખૂબ જ મહેનત કરીને ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા। મારું નામ જુનેદ ઓરાવાલા, લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ પ્રેસિડેન્ટ। હું અસલમાં આઉટ ઓફ કન્ટ્રી હતો, યુકે હતો। ત્યાં જાવેદભાઈનો ફોન એરપોર્ટ પર આવ્યો તો મને જણાવ્યું કે પોઝિશન ખરાબ છે, તમે કોઈ એક કામ કરો, આપ અર્જન્ટમાં ફૂડ પેકેટ બનાવો। તો હમણાં અમે તત્કાલમાં 250 પેકેટ બનાવી દીધા છે અને આગળ અમે 1000 થી 2000 વધવાની શક્યતા છે। શું કેસો લોકો કેવી તકલીફમાં છે? સૌથી પહેલા તો હું છે ને આ સાહેબ અધિકારીઓ જે બેઠા છે ફાયર અને એસએમસી ને એમનું હું ઘણો અભિનંદન આપું છું કે આ લોકો જે કામ કરી રહ્યા છે એ સવારથી કામ કરી રહ્યા છે। એટલો એ લોકોએ કેટલા લોકોની જાન બચાવી છે સવારથી। હું તો હમણાં આવ્યો છું જસ્ટ, અને આ એરિયો જે અત્યારે અમે જોઈ રહ્યા છે ઘણી ખરાબ પરિસ્થિતિ છે। ઘણી જગ્યા પર અમે જોયું આ ક્રાંતિનગર જેવા વિસ્તારમાં દૂધની બચાવવા માટે અછત છે, પાણીની તકલીફ છે। તો અમે આ અહીંયા લઈને પહોંચ્યા છે, આ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, આ અમે આપી રહ્યા છીએ અને આગળ પણ અમે હજી બી આના પાણી ઉતરવા પછી શું આમાં જરૂરત પડે એની અમે કોશિશ કરશું। બાકી બધાની તકલીફ દૂર કરવા અલ્લાહ છે। મારું નામ ધેનધેન જાવેદભાઈ સબ્બીરભાઈ, હું ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું। આજે અમે મીઠી ખાડી લિંબાયત સુરત વિસ્તારમાં, ગુજરાત ઇન્ડિયા સુરત વિસ્તારમાં આપણે આ જે એરિયો છે તે ફૂલવાડી મીઠી ખાડી એરિયો છે અને ક્રાંતિનગરના નજદીક અમે પહોંચી રહેલા છે। અને આજે અમે આ ફૂડ પેકેટ લઈને આવેલા છે તે લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના જે પ્રેસિડેન્ટ જુનેદભાઈ ઓરાવાલા એમના તરફથી આખું આપણે આયોજન આજે કરેલું છે। અમે જે આયોજન કરેલું છે તે લગભગ 250 જણનું અમે અંદાજિત આયોજન કરેલું છે। પાણી ખરેખર અમે જોયું કે ફૂલવાડી વિસ્તારમાં સૌથી વધારે 4 થી 4.5 ફૂટ પાણી છે અને અહીંયા જે હાલમાં અમે ક્રાંતિનગર એરિયામાં આવેલા છે ત્યાં આગળ લગભગ વધારે છે, 5 ફૂટ પાણી છે। પટેલ વિજયકુમાર ઈશ્વરલાલ માન દરવાજાથી સબ ફાયર ઓફિસર છું। અમે લોકો અહીંયા સવારથી જ ડુંભાલ ફાયર સ્ટેશન, માન દરવાજા ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યુ કામગીરીમાં ચાલુ જ છે અને લોકોને ફૂડ વિતરણ અત્યારે ચાલુ છે। કેટલા લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા? અત્યાર સુધીમાં અમારી પાસે સવારે સુધીમાં વકડો હતો, અત્યારે 65 આસપાસ અમે લોકોએ રેસ્ક્યુ કરેલા છે। નાના બાળકો, લેડીઝો અને જેન્ટ્સ, મોટી ઉંમરના વૃદ્ધ લોકો બી હતા એમાં, અને નાના બાળકો બી હતા। કેટલા લોકો ફસાયા હોવાનો અંદાજ છે? અત્યારે હાલ તો અમે લોકો કહીએ છીએ પણ લોકો ઘરોમાંથી બહાર આવતા નથી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।